વ્લોગ શૂટ કર્યો નહોતો. આજ ગામડે આવી ગયા છે કારણ કે મારે વાળ વળવાના છે વાળ. બેન પણ ભેગી ખાઈ પછી એક જગ્યાએ રમવાનું નાસ્તો કરવાનો ના તેને કેટલી મજા આવતી હતી. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાભાઈ બધાને. આશા કરું છું કે બધા મજામાં હશે. તો મજામાં જ રહેવાનું હોય ને. અને જો આવી ગયા છે ગામડે. કાલે કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો. આજ ગામડે આવી ગયા છે કારણ કે આવે છે બે દિવસની આમ રજા અને શનિ રવિ આવી ગયું એવું બધું હતું એટલે ગામડે આવી ગયા છે. અને જો પડી ગઈ છે હવાર. કાલ આવ્યા અમે શનિવારે, કાલ નીકળ્યા હતા એટલે કાલ આવ્યા ને આજે છે રવિવાર. અને છે ને આધુન ધૈર્યની બધા જ હોતા છે. હું જાગી ગઈ છું, જાગીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને વાસણ બાસણ બધું ધોવાઈ ગયું છે. અને શેનો રસોઈનું આ ટેન્શન નથી કારણ કે ગામમાં છે શ્રીમંત છે એટલે જવાનું છે જમવા, એટલે રસોઈનું કાંઈ ટેન્શન નથી. પછી એવું લાગે તો થોડુંક હમણાં કરી નાખીશ. અત્યારમાં બધા ચા નાસ્તો ને એવું કરી લીધું. અને એ લોકો હોતા છે સાહેબજી મથે છે એના ફોનમાં. અને અમારો તો અહીંયા એટલો વરસાદ છે ને, અત્યારે બંધ છે, અત્યારે કાંઈ નથી પણ છે ને એટલો વરસાદ છે ને અમારા ગામડે કે વાત ન થાય. બધી બાજુ પાણી ભરાઈ ગયા. કાલે અમે આવ્યા ને બધે પાણી. અમારે મેન રોડ છે ને પાટિયાનું ન્યાય, તે પાણી સાતું હતું. ત્યાં બહુ નહોતું જાતું પણ આજુબાજુમાં બધે પાણી ભરી ગયા છે. એમ આટલો વરસાદ અમારા વલભીપુરમાં તો છે જ નહીં, તો બહુ વરસાદ છે. અને અમારા ગામમાં તો છે ને, અમારા ગામનો બોર છે ને પાણીનું, એ પાણીમાં છે એટલે છે ને ગામમાં પાણી નથી આવતું. કેમ કે પાણી બહુ ઊંડા પાણીમાં છે એટલે અંદર તો કોઈ કોક ચાલુ કરવાની એવું જાય નહીં. અને અમારા ઘર આગળ કિનાર છે ને ન્યાય એટલું પાણી જાય છે એટલે છે ને વરસાદ આ બાજુ જોરદાર આવી ગયો છે. બધી બાજુ પાણી પાણી કરી નાખ્યા છે. મારે છે ને જવાનું વિચાર છે ચિયાડા, પણ છે ને ભાઈને ફોન કર્યો તો એમ કહેતો હતો કે બધી બાજુ પાણી ભરી ગયા છે. હું છે ને પહેલાં પૂછી જોઉં કોકને એમ આવે એવું છે ને તો આવજો કરીને કે આવતા નહીં. તે મેં કીધું છે ને રિસ્ક આપણે લેવું નથી, પહેલાં પૂછી જોવે ભાઈ કે જાય એવું છે એમ તો જાય. અને મારે મેટાળે યાદ જવાનું છે કારણ કે મારા મોટ બાપુની છોકરી છે ને એને કાનનું ઓપરેશન કરાવ્યું હતું. બધા જઈ આવ્યા, હું એક જ નથી જઈ. એટલે મેં કીધું છે ને ત્યાં એક જગ્યાએ જઈ આવી. બધું છે ને ઓલા લોકો જાગે ને તો કંઈક કામ થાય. એ લોકો બધા હજી ઉતારશે. હાટ હટ જાગે ને વાગી ગયા છે 7 થી, તો હજી 7 જ વાગ્યા છે પણ અહીંયા અમારે વહેલું થઈ જાય એટલે એવું છે. મમ્મી ગયા છે મંદિરે, એ ક્યારના ગયા છે પણ હજી એ આવ્યા નથી. બધું છે તાણે. હાલો તે પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં વાગી ગયા છે 9. આ બેન નજર નવડાય તો ડાઈન કમ્પ્લીટ કરાયા છે. છે ને એના જ મારે વળવાના છે વાળ. હું એમ કહું છું મને ઓલો દત્યો લાવી દે તો હું તાર વાળ હા એ હજી બીજું કરવામાં ખુશી ના આવતી છે. તો એ દત્યો છે, આમ રહ્યો દત્યો, દેખાતો નહીં ઓલા મીનામાં પેગવિનમાં. આમ ઉપર અમારે સામું જો તો દેખાડું ને, આમ ઉપર શું છે? હા નહીં, આ દત્યો નહીં, કાંસકો. તારા હાટર, તારા વાલ નથી વાળવા. અને એને છે ને પેન્ટ જ પહેરવું હતું પણ પેન્ટન હુકાય એવું જ નહીં. અમારે જો વાતાવરણ તમારે એવું છે ને અંધારેલું. નહીં મોટો લાય, નાનામ તાર ઘૂસ નહીં નીકળે વાળમાંથી, પછી ખેંચાશે વગ્ગા મેં છે ને ફોલાઈને છે ને ચડ્ડો પહેરાયો છે. પેન્ટ સિવાય પહેરવા વાળી નહીં. બોલો પડની દીકરી એવી છે ને. અને અહીંયાના છે ને કાલે અમે કપડાં લાવ્યા છીએ, તે એવી જીત કરે છે ને પહેરવા. અમારા આધુ છે ને કોઈ જોડી કપડાં સારા નથી રહેવા દેતી. બોલો ક્યાંક બહાર જવું હોય ને તો એમાં વિચાર કરવો પડે કે આનો હું પહેરાવું એમ. હમણાંના લગ્નમાં અમે એમ કેટલા કપડાં હતા, બધા કપડાં એને વસોડીને હા હતું પાડો. હાલો તો વાળ વળવી નાખો. ઘેરે એને પપ્પા ગયા છે ને વાળ કપાવવા અગુજરા. બધું આ લોકો મંડાણા મામા કરે વસ્તા સારા હોય તો સવાય ને. અને બસ આવું મામા કરે આરે તે તો આ જઈશું કે ને આ દીવુનું. એમ મારા ભાઈ છોકરાનું નામ દિવ્યાંગ છે ને તેમ કે આ દીવુનું કા કોણ બાળી જશે? કોક કોણ? આપણા ઘરે કોણ કોક આવે? આપણા ઘરે કોઈ કોક ના આવે. આપણા ઘરે આપણે તો આવી હે. અને આના ઘડિયાળ જો હું લાવી હતી દ્વારકાથી, પણ અહીંયા પડી રહી હતી તે આસપાસી મેં છે ને અંદરથી કાઢી દીધી સાધુન. કાં આધું દ્વારકાથી ને વીરપુરથી લીધી હતી. નહીં આધું વીરપુરથી લેવડાવી હતી ને તે કાં ક્યાંથી લીધી? દ્વારકાથી. અમારા આધુનો દોરકા હરખું બોલતા ના આવડતું. દોરકા કાં આધું દ્વારકા ક્યાં ગયા હતા? કોને મળવા?
દ્વારકા કોને મળવા ગયા હતા? દ્વારકા કોણ હોય? હાસુ બોલ. કાનાને મળવા ગઈ હતી? હે નહીં બોલો. આ મિશ્રી કહો નહીં બોલો. કા મિશ્રી કહો? એ મિશ્રી ત્યાં થોડા હિંચકા હોય. કાને જ્યાં જોવાય બધું હિંચકા જ જોઈ. કા હિંચકા સિવાય વાત નહીં. હે આધુ? હે આધુ બા લાવ અહીંયા પહેરાવી દો. એ બૂન સેમ બૂનો મારે હાફડ છે નહીં. સેમ કામ બતાવીને આપણે છે કે નવરા 9 વાગ્યામાં કામ કરી નવરા. અને આનું બેનું માથું વાળું છે ક્યારની નહીં નવડાય ખબર છે. અડધો કલાક જેવું થવા આવ્યું છે. કપડાં પહેરવામાં દીને એટલું વાર કરીને અને પછી વાળ વાળવાનું વાર કરે છે. રાત બેનું આવું છે. હા તો બા છે ને ઓલા ગુવારી ચાલુ થઈ ગઈ છે. અમારે તો ગુવારી કે અને એ બાજુ છે મોળા કર કે બધાને અલગ અલગ કહેતા હોય. અમારે તો ગુવારી કે ગુવારી ચાલુ થઈ ગઈ છે. કાલથી ચાલુ થઈ ગુવારી, પણ કાલથી મેં બ્લોગ શૂટ કર્યો નહોતો. એટલે છે ને જે નાની નાની છે ને દીકરીઓ ગૌરી વ્રત રચ્યું હોય એ બધાને હાર્દિક શુભકામના. અમારા રાધુબેન તો કાંઈ રહેતા નથી કેમ કે હજી નાના છે. અને છે ને અમે નાના હતા ત્યારે અમે આવા બધા વ્રત બહુ કરેલા. ગૌરી વ્રત કરેલા, પછી મોળા કર કે એ જ તે. પછી છે ને વ્રત કરેલા જયા પાર્વતી વ્રત. પછી અમે તો છે ને પેલું શું ફૂલ કાજળી રહેતા, ચોખા કાજળી રહેતા. પછી છે ને ઘણા બધા વ્રત અમે રહેતા. કોણ ઘણા બધા વ્રત અમે તો છે ને રહેતા નાના હતા ત્યાં. પછી મેં તો છે ને શું કહેવાય 16 સોમવાર કરેલા. પછી આ પેલી પૂનમ આવે પૂનમ રહેતા હતા. ભાઈબીજની પૂનમ આવે પૂનમ કે એ પૂનમ રહેતા. તો અમે તો છે ને ઘણા બધા વ્રત કરતા. અને એમાં તો છે ને આમ ફિલિંગ અલગ જ થઈ જાય, મજા આવે. ઘણા બધા વ્રતને એવું રહેતા અને મજા આવતી હતી. બધી બહેનપણીઓ ભેગી થાય, પછી એક જગ્યાએ રમવાનું, નાસ્તો કરવાનો, નાન તેમ કેટલી આમ મજા આવતી હતી. એ વખતની વાત જ અલગ હતી. અને અત્યારે તો છે કાંઈ રહી શકતી નથી. અત્યારે હું કાંઈ ઉપવાસ કરતી નથી ને અમે તેને આવું એકલી રહીને એટલે અમુક તો છે ને ઘણું ખરું તો મને યાદ ન રહે. એવું થાય કોઈક કહેવાવાળું હોય ને તો યાદ રહે. અને પછી છે ને બીજું તો વરસાદ એને પૂનમ કરેલી. પછી અત્યારે તો છે ને પેલું યાદ નહીં આવે. અત્યારે તો કરવા ચોથ રહું. પછી આ ઋષિ પાંચમ રહેવી. અને બીજું તો શું કહેવી એવું આ જીવંતિકામાં વ્રત. એટલા 2-3 વ્રત જ હું રહું છું. બાકી અત્યારે છે ને હું કાંઈ રહેતી નથી. ઘણીવાર મને એમ થાય 11 ચાલુ કરું. બીજે હું નથી રહેતી કારણ કે રહે જ ન થકાતું. આમથી આમ ભૂખ ના લાગે પણ એ દિવસે તો એવી ભૂખ લાગે ને એવું બધું થાય. પણ છે ને અમારા આધુબેનનો 2 વર્ષ જશે ને એટલે પછી મારે છે ને આધુબેનના થ્રુ પછી મને બધું યાદ આવી જશે મારું. હજી તો નાની છે એટલે હજી રહેતી નથી. પણ કે પછી અમારા આધુબેન રહેશે એટલે છે ને મને મજા આવશે. મમ્મા અને અમે મારા મમ્મી બહુ હેરાન કરતા હોય. મમ્મી ભૂખ લાગી, મમ્મી કંઈક બનાવી દો, મમ્મી ભૂખ લાગી એમ. અમે છે ને વ્રત અમે રહેતા હોય ને મમ્મીની છે ને બિચારીની એવું થઈ જાય. ભૂખ લાગ્યા કરે. અને નાસ્તો તો કરે ને પપ્પા ઘણો બધો લાવે. એ વખતે તો આમ મજા આવતી હતી નાના હતા ત્યારે. એવું બધું છે. અને સાક મોબાઈલ પકડીને છે ને હાથ મૂકવા માંડે. અને મારા ટ્રાયપોડને એવું છે ને આ વખતે ઘરે જ્ઞાન ભૂલી ગઈ વલ્દુપુર કંઈ લાયા નથી. એવું બધું છે ને ઘરે મેં હજી કંઈ આવ્યા નથી. મારા પપ્પા ગયા છે ત્યાં હજી આવ્યા નથી. ના તો બેન શું અત્યારે હમણાં બહાર ગયા. મમ્મી બહાર છે ને તો એ બેન બહાર વયા ગયા. એવું બધું છે ને અહીંયા છે ને મેં કીધું છે ને બ્લોગનું ચાલુ કર્યું છે. આજ તમે બધું કરવું હશે. કાલ મેળ પડ્યો નહોતો આખો દિવસ ઉતાવળ હતી એટલે કાલ તો બ્લોગ શૂટ કર્યો નહોતો. અને મારે અત્યારે કોઈ એમ થાય કે ગૌરી વ્રત તમે રહો બધા તો એમ થાય ફરી વાર રહેવાનું મન થઈ જાય. બધી બેનપણી ભેગા થવી પણ આવો કોઈ ભેગું થાય નહીં, ગૌરી વ્રત થાય નહીં. કારણ કે નાનપણનો સમય તો બધો ગોલ્ડન સમય હતો એવું કહેવાય. કારણ હાલો તે પછી છે ને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.